ગીર સોમનાથના ગીરગઢડાના મોટા સમઢિયાણા ગામે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકને સાધુ બનાવવાના માઇન્ડ વોશ કરાયા હોવાના સનસનીખેજ આરોપી બાળકના પિતાએ લગાવતા ખળબળાટ મચ્યો છે. બાળક દ્વારા સ્વામી સાથેની વાતચીતનો ઓડિયોથી વાલીને થઈ જાય સ્વામી દ્વારા બાળકનો માઇન્ડ વોશ કરવામાં આવ્યો છે. જનાર્દન સ્વામીજી, આપના જ ગુરુકુળમાંથી અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના વાલીએ તમારા ઉપર આક્ષેપ કર્યા છે કે આપના દ્વારા બ્રેન વોશ કરી અને બાળકને સાધુ બનાવવા માટેની પ્રેરણા અપાય છે. શું કહેશો આ આક્ષેપોને લઈને? એમાં એવું છે, બ્રેન વોશ અહીંયા કોઈ સંસ્થામાં આપણે કરતા નથી. સાધુ બનાવવાની વસ્તુ એવી છે કે સાધુ કોઈના કહેવાથી કોઈ થતું નથી. જ્યારે એને અંતરથી પ્રેરણા થાય તો જ સાધુ થાય. કોઈના કહેવાથી થતું હોય તો અમારે અત્યારે હોસ્ટેલ સાધુની હોય, પણ કોઈના કહેવાથી સાધુ થતું નથી અને બ્રેન વોશ પણ કોઈ કરતું નથી. સાધુ બનાવવા માટે અમારા માટે એક પ્રોસેસ હોય છે. એ પ્રોસેસમાંથી જ્યારે બાળક પસાર થાય ત્યારે સાધુ બને. પહેલી વસ્તુ એવી હોય છે કે એમના વાલી જ્યારે અમને હાથ પકડી અને બાળકને અમારા હાથમાં સોંપવા આવે કે સ્વામી, આ તમે અમારા બાળકને રાખો, આમને સાધુ બનાવો, આમનું જીવન આના જીવનનો તમે ઉદ્ધાર કરો, અને વાલીની રજા જેઠી હોય ત્યારે જ અમે એને સાધુ બનાવી શકીએ. બીજું, સાધુ બન્યા પછી પણ એમને 6 મહિના પહેલા એને વાલીને અમે એમ ન કીધું કે તમારા બાળકને અમે સાધુ બનાવશું, આપી દે એમને. પછી અમે એને 6 મહિના એની પરીક્ષા થઈ. 6 મહિના પરીક્ષા થયા પછી 2 વર્ષ સુધી એ પાર્ષદમાં રહે. એમાં પણ અમને યોગ્ય લાગે કે ભાઈ આનું રેડી છે, સાધુ બને એમ છે. કારણ કે હું ગમે એવા વ્યક્તિને અમે સાધુ બનાવી દઈએ તો પછી ભવિષ્યમાં બધાને પસ્તાવાનો વારો આવતો હોય છે. એટલે 6 મહિના બાળકની પરીક્ષા થાય, 2 વર્ષ પાર્ષદમાં પણ એની ટ્રેનિંગ દેવામાં આવે ને એમની પરીક્ષા થાય, એમાંથી પાર ઉતરે પછી એને સાધુ બનાવતા હોઈએ છીએ. પણ જે આ સાધુ બનાવવાની વાત છે એ વસ્તુ સ્વામીજી, તો શું કારણ હોઈ શકે વાલી દ્વારા આ પ્રકારનો આક્ષેપ લગાવવો? એમનું રાઈટ વાત છે તમારી, અને આક્ષેપ પણ રાઈટ છે. આ આક્ષેપ તો આવે જ એટલા માટે આવે કે બાળક ઘરેથી અહીંયા આવવાના પ્રયત્ન કરે. બાળકને એમ થાય મારે ગુરુકુળમાં જ ભણવું છે, ત્યાં જ રહેવું છે. એનું કારણ તપાસવાની વસ્તુ છે. એનું કારણ એવું નથી હોતું કે મારે એને સાધુ બનાવી દેવો છે કે એને સાધુ બની જવું છે. બાળક અહીંયા આવવાનું છે એનું કારણ એ છે કે અમે એને કેળવણી કેવી રાખીએ છીએ, એને સાચવણી કેવી છે, આપણું શિક્ષણ કેવું છે. અમારા વિદ્યાર્થીને 10 વખત પ્રશ્ન હોય ને, એકનો એક પ્રશ્ન 10 વખત શિક્ષકો પાસે જાય લઈને, તો અમારો એકેય શિક્ષક એમ ન કહે કે આ તને નહીં આવડે, જા. બાળકને કોઈ દે નાસીપાસ ન કરે. 10 નહીં 50 વખત પૂછવું પડે ને, અડધી રાતે પણ પૂછવું પડે ને, તો અમારો શિક્ષક એટલો કેપેબલ છે અને એટલો તૈયાર છે કે એ વિદ્યાર્થીને જવાબ આપીને એને બહાર કાઢતો હોય છે. અને આપણું જમવાનું એવું વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા છે. જમવામાં પણ એટલે આપણે વાલીને ચેલેન્જ હોય છે કે ગમે ત્યારે બપોરે સાંજે તમે ગમે ત્યારે અહીંયાથી નીકળો અને બાળક જમતા હોય એમની સાથે તમારે જમવા બેસી જવાનું. તમારા ઘર કરતા પણ વિશેષ સમયે જમવાનું આપતા હોય છે. બીમાર પડે બાળક તેમના માટે સ્પેશિયલ પુડલા કરી દઈએ, એના માટે સ્પેશિયલ વ્યવસ્થા કરી દઈએ. આટલા માટે બાળકને એટલે અમે સાચવણી આપી, એટલી કેળવણી આપી, એટલી દેખરેખ રાખી. એટલા માટે બાળકને અહીંયા વ્યવસ્થિત લાગે છે અને કમ્ફર્ટેબલ લાગે છે, ઘર જેવું અમને વાતાવરણ મળે છે. એટલા માટે બાળક અહીંયા આવવાનો પ્રયત્ન કરે છે. સાધુ બનવા માટે નથી કરતો. વાલીને મનમાં થોડુંક આ સંકલ્પ હોય, વિચાર હોય તો તમે એ વાલી અહીંયા આવીને જોઈ જાવ આપણે કે ભાઈ શું છે હકીકતમાં. તમે 15 દી અમારી સાથે રહ્યો તો તમને ખબર પડશે કે નહીં, હકીકતની વસ્તુ સાધુ બનવાની નથી. અને સાચવણી મળે છે ને સારું શિક્ષણ મળે છે. આપણું રિઝલ્ટ પણ 10માનું સારામાં સારું 98%, 12માનું રિઝલ્ટ આવ્યું, 10માનું પણ સારામાં સારું રિઝલ્ટ આવ્યું. આને લઈને બાળક અહીંયા આવે છે સાધુ બનવા માટે. આપની એક ઓડિયો ક્લિપ જાહેર થઈ હતી જેમાં હું કાંઈ હર્ટ કરવાનું અને વાલી વિરુદ્ધ જવાનું કહેવામાં આવ્યું હતું. એમ જ એક નાઇટ ક્રિકેટનો પણ શબ્દ ઉપયોગ થયેલ છે, તો એ બાબતે શું કહેશો? આપનું નામ શું કીધું? રાકેશ. રાકેશભાઈ, તમારા પ્રશ્નથી મને બહુ આનંદ થયો. એટલા માટે આનંદ થયો કે આ પ્રશ્ન એક થોડો ખળકતો પ્રશ્ન છે અમારા માટે. કારણ કે મેં 2 દિવસ પહેલા કે પેપરમાં વાંચ્યું, એમાં મુખ્ય હાઇલાઇટમાં તો નાઇટ ક્રિકેટ જ હાલતું હતું. નાઇટ ક્રિકેટ હકીકતમાં છે શું? નાઇટ ક્રિકેટ શું છે? એ શબ્દ શું કામ આવ્યો? નાઇટ ક્રિકેટ એટલે કે સમાજમાં બધા જે આ તમે અર્થ કરે છે, અમુક માણસો અર્થ કરતા હોય, એનો એ અર્થ નથી. નાઇટ ક્રિકેટ શું છે? જો અમારા વાલીને પણ આ પ્રશ્ન હશે, અમારા હરિભક્તોને પણ આ પ્રશ્ન હશે. રાકેશભાઈ આ પ્રશ્ન પૂછ્યો અને ખૂબ આનંદ થયો. આનંદ એટલા માટે થયો અમને કે મારે આ પ્રશ્ન વાલી સુધી કેમ પહોંચાડવો, એટલે જ અમે આ પ્રેસ કોન્ફરન્સ ગોઠવી. એટલે જ બધાને સામેથી અમે બોલાવ્યા કે તમે પધારો અને અમે શું કહીએ છીએ, આ બધી ચર્ચાઈ છે શું અને વાસ્તવિકતા શું છે રાકેશભાઈ, એ તમને જાણ થાય, અમારા વાલીઓને જાણ થાય
અમારા હરિભક્તોને જાણ થાય એટલા માટે અમે સ્પેશિયલ આ ગોઠવું છે. નાઇટ ક્રિકેટ હું છે તમારા બધાના મનમાંથી પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય એટલા માટે તમને પ્રૂફ સાથે વાત કરવા માંગુ છું. નાઇટ ક્રિકેટ એટલે અમારા 10-12 વાળા વિદ્યાર્થીઓ જ્યારે વેકેશન પડે એટલાથી જતા રહે અને પછી જે વિદ્યાર્થીઓ ભણતા હોય છેલ્લો સમય હાલતો એમનો અને ત્યારે 9 થી 11 દરરોજને માટે બધા બાળકોએ ક્રિકેટ મેચ રમતા હોય છે રાત્રિના સમયે. એટલે નાઇટ ક્રિકેટ એટલે રાત્રિની મેચ, રાત્રે દરરોજ માટે મેચ રમે એને અમે નાઇટ ક્રિકેટ કહીએ છીએ. અને આ વસ્તુ અમારા વાલીને પણ ખબર છે, અમારા ગુરુકુલના ભણતા વિદ્યાર્થીઓને પણ ખબર છે. અને ખબર છે એટલું જ નહીં, તમે અમારા ગુરુકુલના કોઈ પણ 3જા ધોરણનો છોકરો અમારા હોસ્ટેલમાં છે અને તમે ભણી પૂછી લો, એ પણ તમને એમ કહે છે કે નાઇટ ક્રિકેટ એટલે શું. નાઇટ ક્રિકેટ એટલે રાત્રે રમાતી મેચ જે 9 થી 12 અમારા બાળકો દરરોજ રમતા હોય છે એ વસ્તુ છે, નહીં કે આપણે જે કોઈ અર્થઘટન કરતા હોય એ વસ્તુ નથી. એમાં તમે એવું પણ કહી રહ્યા છો ક્લિપમાં કે જમવાનું નહીં અને હું કાંઈ અહીંયા મૂકવા આવવા માટે હું કાંઈ કોઈ પણ બહાનું બનાવી દઈ. રાકેશભાઈ, એમની અમે બધી અમારી પાસે જાણ થઈ ગઈ છે અને કઈ રીતની ક્લિપ છે શું છે એની આખી અમે તપાસ કરીએ છીએ અને એ કમ્પ્લીટ અમારા પાસે બધી તપાસ આવી જશે એટલે અમે સામેથી તમને બધી વસ્તુ રજૂ કરી. એ ક્લિપમાં અવાજ છે આપનો જ છે કે અન્ય કોઈનો છે? એ જ વાત છે કે અમે બધી વસ્તુ એને કઈ રીતનું છે, શું છે, એનું અર્થઘટન શું છે, કઈ રીતની ક્લિપ છે, એનું ટોટલ વસ્તુનો અમે માહિતી મેળવીને પછી આપણી સામે અમે રજૂ કરીશું. વાલીઓ સાથે સમાધાન થઈ ગયાની વાત બહાર આવી છે, તો એ સમાધાન કઈ રીતે થયું છે? વાલી સાથે સમાધાનમાં એવી વાત છે કે અમે બહાર હતા, પછી વાલી સાથે અમારે મીટિંગ થઈ, એમની સાથે ચર્ચા થઈ, એમની સાથે અમે બેઠક કરી. એમને શું પ્રશ્ન હતો, અમારે શું પ્રશ્ન છે, એમને અમે સામે રજૂઆત કરી. એમને જે પ્રશ્ન હતા એ પ્રશ્ન અમે સોલ્યુશન કરવાના પ્રયત્ન કર્યા, પૂર્ણ પ્રયત્ન કર્યા. અને એને જે પ્રશ્ન હતા અમારા તરફથી અને અમારે જે એમના તરફથી પ્રશ્ન હતા, બંને એકાબીજાએ સોલ્યુશન કરીને અત્યારે વાલી પણ અમારી સાથે સહમત છે, એ પણ રાજી છે અને અત્યારે ટોટલ વસ્તુ સમાધાન થઈ ગયું છે. એટલે વાલીને અમે આ વસ્તુને હવે કોઈ અમે આગળ વધારવા માંગતા નથી. આભાર. આ દ્રશ્યો છે ગીરગઢડા તાલુકાના મોટા સમઢિયાણા ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના. આ જ ગુરુકુળના જનાર્દન સ્વામી પર અહીં ધોરણ 10માં અભ્યાસ કરતા બાળકમાં માતા પિતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. બાળકના પિતા અશોક રામજી સિંગાણા છે કે જે ગીરગઢડાના વડલી ગામે રહે છે અને ખેતી કામ કરે છે. જેમનું કહેવું છે કે તેમનો દીકરો ધોરણ 8થી મોટા સમઢિયાણા ગુરુકુળમાં અભ્યાસ કરે છે, જે હાલ ધોરણ 10માં છે. અશોકભાઈનો આરોપ છે કે સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી દ્વારા તેમના દીકરાને સાધુ બનાવવા માઇન્ડ વોશ કરવામાં આવ્યો છે, જેના કારણે તેમનો દીકરો ક્યાંક કુટુંબ ભારું કે પ્રસંગોમાં માંડ જતો હોય છે. તે ગુરુકુળ જવાની જીદ પકડે છે અને બ્રેઇન વોશના કારણે ઘરે આવવાની પણ ના પાડી રહ્યો છે. હાલ તેમને ધોરણ 10ની પરીક્ષા આપી છે અને તેને ઘરે લાવવા અશોકભાઈ ગયા હતા, પરંતુ તે ન આવ્યા. બીજી વખત ફરી તેને મારીને ઘરે લાવ્યા, પરંતુ તે ઘરેથી ફરી ગુરુકુળ ભાગી ગયો અને ફરી પાછો આવ્યો. તો 3 દિવસ રહેવાની શરતે બાળકના પિતાએ સ્વામી અને તેના પુત્ર વચ્ચે વાત થયાના કોલ રેકોર્ડ કર્યા છે. મારું નામ જયશ્રી અશોકભાઈ સિંગાળા, વડલીથી બોલું છું. મારો છોકરો ગુરુકુળમાં સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે સ્વામિનારાયણમાં, ને એણે સ્વામીના કહેવાથી અમારા ઘરમાં કંઈ શાંતિ રહેવા દીધી નથી. શું થયું તમારા છોકરા સાથે, આખી વિગત કહો. મારા છોકરાને સ્વામીએ મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું, પણ એ સાધુ થવાની સંતોએ બધું પઢાવેલું છે, એ અમારા પાસે સબૂત છે. એવી વિગત એવી છે કે તમારો છોકરો અહીંયા વેકેશનમાં આવે છે તો ખાતો પીતો નથી? નહીં, ખાતો પીતો નથી. સ્વામીના કહેવાથી ખાય છે. સ્વામી બંધ કહેવા કહે કે નથી ખાવાનો તો નથી ખાતો. આ સમગ્ર વાત તમને કેમ ખબર પડી? સમગ્ર વાત અમે લેવા ગયા, વેકેશન પડ્યું ત્યારે લેવા ગયા તો આવ્યો નહીં. પાછા પરાણે લઈ આવ્યા તો અહીંથી ભાગીને વયો ગયો. પછી પાછું એવું 2-3 વાર કર્યું, ભાગીને વયો જાય, પાછો લઈ આવી વયો જાય ને પછી સ્વામીને કહેવાથી ખાઈ પીવે ને એવું કરે. સ્વામીએ ફોનમાં કહી દીધેલું તું આવી રીતે કરજે ને લખાણે અમારી પાસે છે એનું સ્વામીનું. મારું નામ રમેશભાઈ રામજી સિંગાળા. કાકા, તમારા છોકરાનું સ્વામીએ માઇન્ડ વોશ કરી નાખ્યો છે, શું છે સમગ્ર ઘટના? એમાં એવું છે કે અમે 8મા ધોરણમાંથી અમારા ભાઈના દીકરાને સમઢિયાળા ગુરુકુળમાં ભણવા મૂક્યો. એટલે અમને એમ હતું કે ગુરુકુળમાં રહે તો બીજા બધી રીતે સારા સંસ્કાર આવે, પણ એ સ્વામીએ એવું એનું માઇન્ડ કરી નાખ્યું કે ઘરે આવવા જ માગતો નથી, બરાબર. અને ઘરે લાવીએ તો પરાયણે એ સમઢિયાળા જવાની જ કોશિશ કરે. ઘરે આવે તો શું કરે? ઘરે આવે તો બસ એક રૂમમાં પુરાઈ રહી
ખાવા પીવાનું બંધ કરી દે. પછી સ્વામી હારે ક્યારેક વાત કરી લે ફોનમાં અમને ખબર વગરની, અને સ્વામી એમ કે ખાઈ લઈ જાય તો ખાય ને કે ન ખાય. એ પરિવારમાં ભરતો નથી, પ્રસંગોમાં નથી. હા, કોઈ પ્રસંગમાં તેડવા જાય તો આવતો જ નથી. ગમે ત્યારે તેડવા જાવ તો એ બોલી કરીને આવે કે હું 2 કલાક રહી કે 4 કલાક રહી, પછી મને મૂકી દેજો. એ રીતને અમારે બંધાઈને પછી આવે. આ બધી વાતની તમને કેમ ખબર પડી? પછી આ અમે બધું એનું રેકોર્ડિંગ ને બધું પ્રૂફ સાબિત કર્યું, બધું કીધું બધું, એના ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે આમાં સ્વામીનો હાથ છે, સ્વામી જ આ બધું કરાવે. આ બાબતે તમે સ્વામીનો સંપર્ક કરવાની પ્રયત્ન કર્યો? સ્વામીનો સંપર્ક પ્રયત્ન કર્યો પણ સ્વામી અમને મળ્યા જ નહીં ક્યારે. ત્યાં જાય એટલે સ્વામી હાજર હોય જ નહીં. ના, સમગ્ર વાત પછી તમને કઈ રીતે ખબર પડી? રેકોર્ડિંગથી કે રેકોર્ડિંગથી અમને ખબર પડી ગઈ બધી કે ભાઈ આ બધું આ સ્વામી જ કરાવે છે બધું. એક ઘટના એવી પણ બની છે, એના પપ્પાનું કહેવાનું એવું છે કે છોકરો જે છે તેને અહીંયા ઘરે લઈ આવ્યા હતા અને પાછો જતો રહ્યો. હા, એ એમ એક વખત લાવ્યા હતા અમે, પછી અમે મનાવ્યો એને, અમે 2 કલાક મનાવ્યા, અમારથી ન માન્યો. પછી સ્વામીને ફોન કર્યો કે ભાઈ આ ગાડી હેઠળ નથી ઉતરતો. અમે 4 વ્હીલ લઈને તેડી આવ્યા. અમે પછી એની કાઢી કરી, ખૂબ મહેનત કરી, પણ ગાડી હેઠળ ઉતર્યો જ નહીં. પછી સ્વામીને ફોન કર્યો ને એટલે સ્વામીએ કીધું કે ગાડી હેઠળ ઉતરી જાય જમી લે. એટલે જમી લીધું. પછી જમવાનું જ બંધ કરી દીધું. અને બીજા દિવસે મોકો મળ્યો એટલે એ ભાગી ગયો. અને ભાગી ગયો એ સ્વામીએ અડધી કલાકમાં અમને ફોન કર્યો, તમારો દીકરો અહીં આવી ગયો. 12:30 છોકરો ઘેરે હતો, 1:30 વાગે છોકરો સમઢિયાળા ગુરુકુળે પહોંચી ગયો. મારું નામ સિંગળ અશોકભાઈ રામજીભાઈ, ગામ બદલી. સમગ્રમાં એવું છે કે મારો છોકરો 8થી ભણે છે ગુરુકુળમાં, અને અટાણે 10માની પરીક્ષા પૂરી થઈ છે. પરીક્ષા આપીને પૂરું કર્યું, વેકેશન પડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં. એટલે એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલો છે. એટલે પછી મેં ધક્કો ખાધો. બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો. પછી અહીં ઘેરે ખાધું નહીં. પછી બીજા દિવસે એ ભાગીને વહી ગયો. પછી ત્યાં 10-15 દિવસ રોકાણો, પાછો આવ્યો. પછી 3 દિવસની બોલી કરીને આવ્યો. પછી એ રીતના એ બધી મેટલ આવી. પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે. સ્વામી એ વાત થાય છે ને એ બધી, અને નોટબુકો પકડાણી છે 3. એ નોટબુકના આધારે બધું આ બધું મીડિયા દ્વારા. જો કે આ સમગ્ર મામલે ગુરુકુળ કે જનાર્દન સ્વામી દ્વારા પ્રતિક્રિયા સામે આવી, જેના જનાર્દન સ્વામીએ તેના બચાવમાં વાલી સાથે સમાધાન થાય તેનું રટન. ત્યારબાદ આજે અબ તકની ટીમ દ્વારા વાલીનો સંપર્ક કરતા વાલી દ્વારા મીડિયા સમક્ષ કોઈ પ્રતિક્રિયા આપવા ઇનકાર કરવામાં આવ્યો હતો. ગીરગઢડાની સમઢિયાળા ગુરુકુળ મામલો. ધોરણ 10ના બાળકોને સાધુ બનાવવા માઇન્ડ વોશ કર્યાનો બાળકના પિતાનો ગુરુકુળના જનાર્દન સ્વામી પર આરોપ. સમગ્ર મામલે જનાર્દન સ્વામીની પ્રતિક્રિયા આવી સામે. જનાર્દન સ્વામી એ બ્રેન વોશની વાતને નકારી. તેમનું કહેવું છે કે સાધુ બનવા પણ 10 વર્ષનો સમય જોઈએ. માતા પિતાની મરજી વિના સાધુ બનવાતું નથી. આ સમગ્ર મામલે બાળકના પરિવાર સાથે સમાધાન થયાનું સ્વામીનું કહેવું છે. મનુ કવાડ, TV18 ન્યૂઝ, ગીરગઢડા. હેલો. હલો. અરે 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 ગુરુ કેમ છે? સારું. કાનાને કાલ ફોન કર્યો તો પણ નહોતો ઉપાડ્યો. હવે ભાઈ ઉપાડ્યો તો પછી ઓલા ફોનમાંથી ન કરાય? પછી ચાર ફોન ઓલામાં કર્યા હતા તમારામાં. એવું હતું? અને કેદી આવવાનું છે? તમે કહો. કાલ આવી જાઓ. કાલ? હા હા. રેડી? તારે વાટ જોઈશ. કાલે સેટિંગ કાલે તો પરમ દિવસે ફાઇનલ. હા. હા, અત્યારથી નહીં કહેતો ફોન અત્યારે આવી ગયો એટલે કાલે સવારમાં કીધું મને મૂકી દેજો. હા. સાંજના બરાબર. પછી નથી ટાઈમ ને એવું કંઈ કરે ને કે તું ગુરુકુળ પૂછી લો સાહેબની ફ્રી હોય તો આ બધું આવતા હોય તો એને રહ્યો જાઓ. એમ કરવાનું. પછી ફોન કરવાનો સાહેબને ફ્રી છે આ બધું આવે છે કોઈ તો હું આવું એમ બરાબર. એટલે તારી રીતે હટ કરવાનું. કાલે લઈ આવજે. સારું, મજા આવે ને અહીં નાઇટ ક્રિકેટ રમવાની. બાકી સારું છે ને બધું? કાલે આવું છે પરમ દિવસે? સારી રીતે ગોઠવી લેજે. કે અટકે તો પાછું ખબર વગરનો બહારથી ગમે ત્યાંથી ફોન કરી દેજો. હેઠ રાખવાની હો. અને પછી ના પડીને એવું કરે ને તો ખાવાનું બધું બંધ કરી દેવાનું. પછી ક્યારે આવે એમ કહે ને કેમ કે પાછું આવી આવે તો એક દિવસ પાછું આવી જાય એમ કહેવાનું. સારું તો મૂકું ને? જય સ્વામી.